બિંદુ. મિત્રો, તમે બિંદુ વિશે આ અગાઉ શીખી ગયા છો. કાગળ પર પેન્સિલ વડે ટપકું કરો. આ બિંદુ છે. બિંદુને એ, બી, સી, ડી, એક્સ, વાય, ઝેડ વગેરે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો વડે દર્શાવી શકાય છે. જેમ કે બિંદુ પી, બિંદુ એક્સ, બિંદુ ઝેડ વગેરે. અહીં આકૃતિમાં આ ત્રણેય બિંદુઓ જુદા જુદા છે. તેથી આ બિંદુઓને ભિન્ન બિંદુઓ કહે છે. રેખાખંડ. મિત્રો, કાગળ પર બે ભિન્ન બિંદુઓ એ અને બી દર્શાવો. હવે આ બે બિંદુઓને જોડો. આમ કરવાથી જે રચના બને તેને રેખાખંડ કહે છે. આ રેખાખંડ એબી છે. તેને સંકેતમાં રેખાખંડ એબી કહે છે. આ રેખાખંડ XY છે. તેને સંકેતમાં રેખાખંડ XY આમ લખાય. પ્રવૃત્તિ 2. મિત્રો, આ આકૃતિ જુઓ. તેમાં અલગ અલગ ઘણા બિંદુઓ આપેલા છે. તેમને યોગ્ય રીતે જોડીને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ અને ષટકોણ બનાવો. હવે આ પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1. ત્રિકોણ બનાવવા કેટલા રેખાખંડ દોર્યા? 3. સરસ. હવે બીજો પ્રશ્ન. ચોરસ બનાવવા કેટલા રેખાખંડ દોર્યા? 4. ફાઇન. પ્રશ્ન 3. પંચકોણ બનાવવા કેટલા રેખાખંડ દોર્યા? 5. પ્રશ્ન 4. ષટકોણ બનાવવા કેટલા રેખાખંડ દોર્યા? 6 રેખાખંડ. સાચી વાત છે. ષટ એટલે 6. તેથી ષટકોણ દોરવા 6 રેખાખંડ દોરવા પડે. પ્રશ્ન 5. હવે કહો કે લંબચોરસ દોરવા કેટલા રેખાખંડ દોરવા પડે? 4. ફાઇન. મિત્રો, આ આકૃતિઓ દોરવા તમે રેખાખંડોની રચના કરો છો. રેખાખંડ વિશે આટલું યાદ રાખો. 1. દરેક રેખાખંડને 2 અંત્યબિંદુઓ હોય છે. જેમ કે રેખાખંડ એબીના 2 અંત્યબિંદુઓ એ અને બી છે. 2. રેખાખંડ એબીને સંકેતમાં એબી વડે દર્શાવાય છે. 3. રેખાખંડ એબી અને રેખાખંડ બી એ એક જ રેખાખંડ છે. રેખાખંડનું માપન. મિત્રો, રેખાખંડનું માપપટ્ટી વડે માપન થઈ શકે છે. અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડનું માપન છે. દાખલા તરીકે, આ રેખાખંડ એબીનું માપન કરવું છે. માપપટ્ટી વડે માપતા તેનું માપ 4.5 સેમી માલુમ પડે છે. આમ તેને સંકેતમાં એબી બરાબર 4.5 સેમી લખાય. આ ત્રિકોણની આકૃતિ જુઓ. તેની ત્રણેય બાજુના માપ માપીને લખવા છે. માપપટ્ટી વડે માપો અને લખો. બાજુ 1નું માપ બરાબર એબી બરાબર 3 સેમી. બાજુ 2નું માપ બરાબર બીસી બરાબર 4 સેમી અને બાજુ 3નું માપ બરાબર એસી બરાબર 5 સેમી. આ પ્રકારે તમે કોઈપણ આકૃતિની બાજુઓના માપ માપીને જાણી શકો છો. માપપટ્ટી વડે રેખાખંડની રચના. મિત્રો, માપપટ્ટી વડે રેખાખંડની રચના કઈ રીતે થાય તે હવે શીખીશું. ધારો કે 7 સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચવો છે. સૌપ્રથમ કાગળ પર બિંદુ એ દોરો. માપપટ્ટીનો શૂન્ય આંક એ બિંદુ પર રહે તે પ્રમાણે માપપટ્ટી ગોઠવો. પેન્સિલ વડે 7 સેમી આગળ ટપકું કરો અને તે બિંદુને
એ બિંદુ સુધી જોડતો રેખાખંડ દોરો. માપપટ્ટી ઉઠાવી લો. બંને બિંદુઓને અનુક્રમે એ અને બી નામ આપો. આમ 7 સેમી માપનો રેખાખંડ AB મળશે. હવે આ બિંદુઓ જુઓ. અહીં બે બિંદુઓની 3 જોડ આપેલી છે. માપપટ્ટી વડે તેને માપો અને અંતર લખો. તે મુજબ A થી Bનું માપ બરાબર 4 સેમી, એટલે કે રેખાખંડ AB બરાબર 4 સેમી. C અને Dનું અંતર બરાબર 6 સેમી, એટલે કે રેખાખંડ CD બરાબર 6 સેમી. E અને F વચ્ચેનું અંતર EF બરાબર 7 સેમી, એટલે કે રેખાખંડ EF બરાબર 7 સેમી. રેખા. મિત્રો, હવે રેખા વિશે સમજીએ. આ રેખાખંડ PQ જુઓ. હવે P થી Q તરફ રેખાખંડ અનંત રીતે વિસ્તરે છે એમ કલ્પીએ તો તે અહીં સમાઈ શકશે નહીં. એ જ રીતે આ રેખાખંડ Q થી P તરફની દિશામાં પણ અનંત અંતર સુધી દોરી શકાય. આમ બંને તરફ લંબાવતા આવી આકૃતિ બને છે. તે બંને તરફ તીર છે તે રેખા દર્શાવે છે. તેને સંકેતમાં આમ લખાય અને રેખા PQ એમ વંચાય. તેને એક જ અક્ષર વડે પણ દર્શાવી શકાય. તેને રેખા L વડે પણ દર્શાવી શકીએ. રેખાને દર્શાવવા બીજી ABCDના મૂળાક્ષરો K, L, M, N વગેરે પણ દર્શાવાય છે. રેખા વિશે આ બાબતો ધ્યાનમાં રાખો. 1. રેખાની રચના માટે ઓછામાં ઓછા 2 બિંદુઓ હોવા જોઈએ. 2. રેખા પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. 3. એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થાય છે. 4. રેખાનો કોઈ પણ ભાગ રેખાખંડ છે. 4 બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ. મિત્રો, આ 4 બિંદુઓ જુઓ. તેમાં કોઈ પણ 2 બિંદુઓને જોડી બંને તરફ લંબાવતા રેખા મળશે. આવી રીતે વધુમાં વધુ કેટલી રેખાઓ દોરી શકાય તે રચના કરીને સમજીએ. એક રેખા AB મળશે. બીજી રેખા AC મળે છે. ત્રીજી રેખા AD મળે છે. ચોથી રેખા BD દોરી શકાય છે. એ જ રીતે રેખા BC પણ દોરી શકાશે. C ને D ને જોડતી છઠ્ઠી રેખા CD પણ દોરી શકાશે. હવે કોઈ રેખા દોરી શકાય છે ખરી? પ્રયત્ન કરી જુઓ. હવે વધારે રેખા દોરી શકાય નહીં. આમ 4 જુદા જુદા બિંદુઓ આપેલા હોય તો 6 રેખાઓ દોરી શકાય છે. એ જ રીતે 3 બિંદુઓ A, B અને C ભિન્ન આપેલા હોય તો વધુમાં વધુ કેટલી રેખાઓ દોરી શકાશે? આ જુઓ. 3 રેખાઓ દોરી શકાય છે. રેખા AB, રેખા BC અને રેખા CA. કેમ, ખરું ને? મિત્રો, એક જ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? આ જુઓ. એ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે કોણ માપકની મદદથી ખૂણાનું માપ જાણતા શીખ્યા હતા. વળી ખૂણાઓ દોરતા પણ શીખ્યા હતા. મિત્રો, આપણે ખૂણાના 3 પ્રકારો 1. કાટખૂણો, 2. ગુરુકોણ, 3. લઘુકોણ વિશે પણ જાણીએ છીએ. દોસ્તો, કાટખૂણા કરતાં નાના ખૂણાને લઘુકોણ અને કાટખૂણા કરતાં મોટા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. તે પણ તમને બરાબર ખબર છે. આપણે હવે ખૂણાઓની જોડના પ્રકાર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂણાઓની જોડના મુખ્ય 4 પ્રકાર છે. 1. કોટિકોણ, 2. પૂરક કોણ, 3. રૈખિક ખૂણાઓની જોડ અને 4. અભિકોણ.
મિત્રો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. જુઓ, બરાબર સમજો. ખૂણાના માપ ખૂણો એબીસી બરાબર 15°, માપ ખૂણો ડીઈએફ બરાબર 75°, બંને માપ ખૂણાનો સરવાળો 90°. આ આકૃતિમાં ખૂણા એબીસીનો કોટિકોણ ખૂણો ડીઈએફ છે, તેમજ ખૂણા ડીઈએફનો કોટિકોણ ખૂણો એબીસી છે. મિત્રો, તમને કહેવામાં આવે કે એક ખૂણાનું માપ 35° છે, તો તેના કોટિકોણનું માપ શોધો. શું કરશો? મિત્રો, સાવ સરળ છે. આપણે શીખ્યા કે કોટિકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો 90° થાય છે. આપણે 90°માંથી 35° બાદ કરીશું. ઉકેલ: 35°ના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90° માઇનસ 35° બરાબર 55°. માટે 35°ના ખૂણાના કોટિકોણનું માપ 55° છે. આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ. 65°ના ખૂણાના કોટિકોણનું માપ શોધવાનું હોય તો ઉકેલ: 65°ના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90° માઇનસ 65° બરાબર 25°. માટે 65°ના ખૂણાના કોટિકોણનું માપ 25°. હવે આગળ શીખીએ પૂરક કોણ. મિત્રો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. અહીં જુઓ અને સમજો. ક્રમ, આકૃતિ, ખૂણાના માપનો સરવાળો. માપ ખૂણો એબીસી બરાબર 130°, માપ ખૂણો ડીઈએફ બરાબર 50°, ખૂણાના માપનો સરવાળો 180°. માપ ખૂણો MON બરાબર 60° અને માપ ખૂણો MOP બરાબર 120°. ખૂણાના માપનો સરવાળો 180°. દોસ્તો, આકૃતિ ક્રમ 1માં ખૂણા એબીસીનો પૂરક કોણ ખૂણો ડીઈએફ છે અને ખૂણા ડીઈએફનો પૂરક કોણ ખૂણો એબીસી છે. આમ બંને એકબીજાના પૂરક કોણ છે. આ જ પ્રમાણે આકૃતિ ક્રમ 2માં ખૂણો MON અને ખૂણો MOP એ બંને એકબીજાના પૂરક કોણ છે. હવે તેનું ઉદાહરણ સમજીએ. 150°ના ખૂણાના પૂરક કોણનું માપ શોધવાનું હોય તો કઈ રીતે શોધશો? ઉકેલ: પૂરક કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. 150°ના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180° માઇનસ 150° બરાબર 30°. માટે 150°ના ખૂણાના પૂરક કોણનું માપ 30° થાય. મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ. જો એક ખૂણાનું માપ 155° હોય તો બીજા ખૂણાનું માપ શોધો. ઉકેલ: 155°ના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180° માઇનસ 155° બરાબર 25°. માટે 155°ના ખૂણાના પૂરક કોણનું માપ 25° થાય. મિત્રો, આપણે કોટિકોણ અને પૂરક કોણ વિશે બરાબર સમજી ગયા છીએ. હવે આપણે રૈખિક ખૂણાઓની જોડ વિશે જાણીએ. રૈખિક ખૂણાઓની જોડ. મિત્રો, જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાઓની જોડને રૈખિક જોડ કહે છે. આ રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. દોસ્તો,
ચાલો જોઈએ અને સમજીએ. આકૃતિ: સામાન્ય બાજુ, વિરુદ્ધ કિરણોની જોડ, ખૂણાના માપનો સરવાળો. કિરણ BA, કિરણ BC અને કિરણ BD. માપ ખૂણો ABD વત્તા માપ ખૂણો ABC 30° વત્તા 150° બરાબર 180°. કિરણ PA, કિરણ PT અને કિરણ PS. માપ ખૂણો SPA વત્તા માપ ખૂણો APT 165° વત્તા 15° બરાબર 180°. મિત્રો, આકૃતિમાં ખૂણો ABD અને ખૂણો ABC એ બંને રૈખિક જોડના ખૂણાઓ છે. એ જ પ્રમાણે ખૂણો APS અને ખૂણો APT એ બંને રૈખિક જોડના ખૂણા છે. વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ યાદ રાખજો કે દરેક રૈખિક જોડ એ પૂરક કોણની જોડ કહી શકાય, પણ દરેક પૂરક કોણની જોડ એ રૈખિક જોડ ન કહી શકાય. હવે એક ઉદાહરણ સમજીએ. રૈખિક જોડ રચતા એક ખૂણાનું માપ 92° હોય તો બીજા ખૂણાનું માપ કેટલું હશે? ઉકેલ: રૈખિક જોડ રચતા ખૂણાના માપનો સરવાળો 180° થાય. માટે રૈખિક જોડના બીજા ખૂણાનું માપ બરાબર 180° માઇનસ 92° બરાબર 88°. માટે રૈખિક જોડના બીજા ખૂણાનું માપ 88° થાય. મિત્રો, એક બીજું ઉદાહરણ જોઈએ. રૈખિક જોડના એક ખૂણાનું માપ 111° છે તો બીજા ખૂણાનું માપ શોધો. ઉકેલ: રૈખિક જોડ રચતા ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. માટે રૈખિક જોડના બીજા ખૂણાનું માપ બરાબર 180° માઇનસ 111° બરાબર 69°. માટે રૈખિક જોડના બીજા ખૂણાનું માપ 69° થાય. મિત્રો, હવે આપણે અભિકોણ વિશેની સમજ કેળવીએ. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણા પૈકી સામસામેના ખૂણાની જોડને અભિકોણની જોડ કહેવામાં આવે છે. બાળ દોસ્તો, બરાબર ધ્યાનથી જુઓ અને સમજો. આ આકૃતિમાં રેખા AB અને રેખા XY બંને પરસ્પર P બિંદુમાં છેદે છે. મિત્રો, રેખા AB અને રેખા XY બિંદુ P માં છેદાવાથી ચાર ખૂણાઓ રચાય છે. ખૂણો A એટલે કે ખૂણો APX, ખૂણો 2 એટલે કે ખૂણો APY, ખૂણો 3 એટલે કે ખૂણો BPY અને ખૂણો 4 એટલે કે ખૂણો BPX. મિત્રો, ધ્યાનપૂર્વક જુઓ. ખૂણો 1 અને ખૂણો 3 સામસામેની જોડના ખૂણા છે. ખૂણો 2 અને ખૂણો 4 સામસામેની જોડના ખૂણા છે. આ ખૂણાઓની જોડોને અભિકોણની જોડ કહેવામાં આવે છે. હજુ આગળ સમજીએ. ખૂણો APX અને ખૂણો YPB ની એક જોડ છે. ખૂણો APY અને ખૂણો XPB ની બીજી જોડ છે. ખૂણો 1 અને ખૂણો 2 રૈખિક જોડના ખૂણા છે. માટે માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 બરાબર 180° થાય. વળી ખૂણો 2
અને ખૂણો 3 પણ રૈખિક જોડના ખૂણા છે. માટે માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 બરાબર 180 અંશ થાય. માટે માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 બરાબર માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3. માટે માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 3. આ જ પ્રમાણે માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 4 થાય. બાળ દોસ્તો, ખાસ યાદ રાખો કે બે રેખાઓના છેદાવાથી અભિકોણની બે જોડ મળે છે. અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે. બાળ દોસ્તો, ચાલો બીજું એક ઉદાહરણ સમજીએ. રેખા એસપી અને રેખા આરટી એકબીજાને બિંદુ એ માં છેદે છે. જો ખૂણો એસએટીનું માપ 110 અંશ હોય તો બાકીના ત્રણેય ખૂણાઓના માપ શોધો. આનો ઉકેલ આમ મેળવીશું. ઉકેલ મિત્રો, ખૂણો એસએટી અને ખૂણો આરએપી એ અભિકોણની જોડ છે. તેથી માપ ખૂણો એસએટી બરાબર માપ ખૂણો આરએપી. પણ માપ ખૂણો એસએટી બરાબર 110 અંશ છે. માટે માપ ખૂણો આરએપી બરાબર 110 અંશ. ખૂણો એસએટી અને ખૂણો એસએઆર એ રૈખિક જોડના ખૂણા છે. માટે માપ ખૂણો એસએટી વત્તા માપ ખૂણો એસએઆર બરાબર 180 અંશ થાય. માટે માપ ખૂણો એસએઆર બરાબર 180 અંશ માઇનસ 110 અંશ. માટે માપ ખૂણો એસએઆર બરાબર 70 અંશ. માટે માપ ખૂણો ટીએપી બરાબર 70 અંશ. માપ ખૂણો એસએઆર નો અભિકોણ હોવાથી માટે માપ ખૂણો આરએપી બરાબર 110 અંશ, માપ ખૂણો એસએઆર બરાબર 70 અંશ અને માપ ખૂણો ટીએપી બરાબર 70 અંશ છે. બાળમિત્રો, તમે ખૂણાઓની જોડ વિશે બરાબર સમજી ગયા છો. ખૂણાઓની જોડના પ્રકાર બરાબર ધ્યાનપૂર્વક સમજ્યા હોવાથી તમારા માટે આ પ્રકરણના બધા જ દાખલા સરળ બની ગયા છે. વિદ્યાર્થી દોસ્તો, તમારી નોટપેન લઈને ચોકસાઈપૂર્વક તેના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો. તમને ફાવશે જ. મિત્રો, અગાઉ તમે ભૂમિતિમાં ખૂણાના વિવિધ પ્રકારો જેવા કે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ વિશે શીખી ગયા છો. તદુપરાંત તમે કોટિકોણ, પૂરક કોણ, અભિકોણ તથા રૈખિક જોડના ખૂણાઓ વિશે પણ શીખી ગયા છો. તે અંગે થોડી વાત કરી લઈએ. આ આકૃતિ જુઓ. અહીં ખૂણો એઓબી અને ખૂણો બીઓસી એકબીજાના કોટિકોણ છે, કારણ કે તેમનો સરવાળો 60 અંશ વત્તા 30 અંશ બરાબર 90 અંશ થાય છે. આ આકૃતિ જુઓ. અહીં માપ ખૂણો એબીસી બરાબર 60 અંશ અને માપ ખૂણો XYZ બરાબર 120 અંશ છે. બંને ખૂણાના માપનો સરવાળો 60 અંશ વત્તા 120 અંશ બરાબર 180 અંશ થાય છે. આમ આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ છે. આ આકૃતિ જુઓ. અહીં A-O-B છે તથા O બિંદુએ બે ખૂણા રચાય છે, જેમનો એક ભુજ કિરણ OC સામાન્ય છે. તેથી ખૂણો AOC અને ખૂણો COB રૈખિક જોડના ખૂણા કહી શકાય. આ આકૃતિ જુઓ. અહીં રેખા AB અને રેખા CD O બિંદુએ છેદે છે. તેથી 4 ખૂણા રચાય છે. ખૂણો AOC અને ખૂણો BOD સામસામેના ખૂણાની જોડ છે. તેમને અભિકોણો કહે છે. એ જ રીતે ખૂણો COB અને ખૂણો AOD પણ અભિકોણો છે. આ ખૂણાઓ વિશે તમે શીખી ગયા છો. હવે આપણે આગળ શીખીશું.
સમાંતર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ. બાલમિત્રો, આ આકૃતિ જુઓ. આ શાની આકૃતિ છે? તે રેલવેના પાટા દર્શાવે છે. પાટા વચ્ચે બધે જ સરખું અંતર હોય છે. કેમ, ખરું ને? હવે આ આકૃતિ જુઓ. આ ટેબલ છે. ટેબલની સામસામેની ધાર કેવી જણાય છે? ટેબલની સામસામેની ધાર સમાંતર છે, ખરું ને? આ આકૃતિ જુઓ. આ તમારા વર્ગમાં હોય તેવું કાળું પાટિયું છે. તેની સામસામેની ધાર પણ સમાંતર જોવા મળે છે. હવે આ આકૃતિ જુઓ. તે પુસ્તક છે. પુસ્તકની સામસામેની ધાર કેવી હોય છે? તમે કહેશો કે સમાંતર હોય છે ને. આ છે તમારા કંપાસમાં જોવા મળતી ફૂટપટ્ટી. તેની ઉપર નીચેની ધાર પણ સમાંતર જોવા મળે છે. આ બધામાં સમાંતર ધાર જોઈ શકો છો. પ્રવૃત્તિ 1. બાલદોસ્તો, પેન્સિલને દોરીની મદદથી એક પ્રવૃત્તિ કરી સમાંતર વિશે ખ્યાલ મેળવીએ. 1. આશરે 1 મીટર લાંબી દોરી લો. 2. તેના 2 છેડા ભેગા કરી ગાળીઓ બનાવો. 3. તેમાં પેન્સિલ પરોવી 2 હાથ વડે દૂર દૂર પેન્સિલ લઈ જાઓ અને દોરીનો ગાળીઓ ટટ્ટાર રહે તેમ રાખો. 4. પેન્સિલ એ રીતે પકડો કે જેથી દોરી ટટ્ટાર રહે. 5. આકૃતિ જુઓ. તેમાં A, B, C અને D નામ આપ્યા છે. 6. માપપટ્ટીની મદદથી A થી C નું અને B થી D નું અંતર માપો. હવે આકૃતિનો અભ્યાસ કરી આ પ્રશ્નોના ઉત્તર વિચારો. 1. રેખાખંડ AB અને રેખાખંડ CD એકમેકને છેદે છે? તમે કહેશો કે રેખાખંડ AB અને રેખાખંડ CD છેદતા નથી. 2. તેમની ધાર કેવી લાગે છે? તમે કહેશો કે તેમની ધાર સીધી રેખામાં છે. 3. બંને ધાર વચ્ચે બધે અંતર કેવું છે? તમે જોઈ શકો છો કે બંને ધાર વચ્ચે બધે અંતર સરખું જ રહે છે. આ દોરી આપણને સમાંતર રેખાઓનો ખ્યાલ આપે છે. આ પરથી કહી શકાય કે 1. સમાંતર રેખાઓ એકબીજીને છેદતી નથી. 2. સમાંતર રેખાઓ વચ્ચે બધે જ એક સરખું જ અંતર રહે છે. સમાંતર રેખાઓની લાક્ષણિકતાઓ. બાળમિત્રો, આ આકૃતિ જુઓ. આ આકૃતિમાં રેખા L અને M સમાંતર છે? તમે કહેશો કે ના, નથી. હવે આ આકૃતિ જુઓ. તેમાં રેખાઓ L અને M સમાંતર છે? અહીં રેખાઓ છેદતી લાગતી નથી, પરંતુ તેમને આગળ લંબાવતા છેદશે. તેથી કહી શકાય કે આ આકૃતિમાં L અને M રેખા સમાંતર નથી. એવી જ રીતે આ આકૃતિમાં પણ રેખા L અને M સમાંતર નથી. હવે આ આકૃતિ જુઓ. અહીં રેખા L પર A, B, C 3 બિંદુઓ અને રેખા M પર X, Y અને Z એમ 3 બિંદુઓ દર્શાવ્યા છે. બિંદુ A થી X નું સીધું અંતર 3.5 સેન્ટીમીટર જણાય છે. એ જ રીતે બિંદુ B થી Y નું અંતર 3.5 સેન્ટીમીટર છે અને બિંદુ C થી Z નું અંતર પણ 3.5 સેન્ટીમીટર છે. આમ રેખા L અને M વચ્ચે બધે સીધું અંતર માપતા સરખું જ માલુમ પડે છે. તેથી કહી શકાય કે આકૃતિમાં રેખા L અને M સમાંતર છે. તે પરથી સમાંતર રેખાઓની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. વ્યાખ્યા. એક જ સપાટી પર આવેલી રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેવી રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. જો રેખા L અને M સમાંતર હોય તો તેમને L સમાંતર M સંકેતમાં લખાય, જેને રેખા L સમાંતર રેખા M વંચાય. વ્યવહારમાં ઘણે સ્થળે આપણે સમાંતર રેખાઓ જોઈ શકીએ છીએ, જેમ કે 1. રેલવેના 2 પાટા, 2. ટેબલની સામસામેની ધાર, 3. કાળા પાટિયાની સામસામેની ધાર, 4. ફૂટપટ્ટીની સામસામેની ધાર, 5. ક્લાસરૂમની દિવાલની ધાર, 6. પુસ્તકની સામસામેની ધાર, 7. કબડ્ડી રમતના પાટા. મિત્રો, સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર કાટખૂણિયાની મદદથી કેવી રીતે શોધી શકાય તે હવે સમજીએ. 1. તમારી કંપાસ પેટીમાંની ફૂટપટ્ટી લો. 2.
ફૂટપટ્ટીને કાગળ પર મૂકી સામસામેની ધાર સમાવતી બે રેખા દોરો. 3. રેખાઓને એલ અને એમ નામ આપો. 4. રેખા એમ પર એ બિંદુ લો. 5. એ બિંદુએ કાટખૂણિયું મૂકીને લંબ રેખાખંડ દોરો. 6. આ રેખાખંડ રેખા એલને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો. 7. એ જ રીતે રેખા એમ પર બી બિંદુ લો. 8. બી બિંદુએ કાટખૂણિયાની મદદથી રેખા દોરો, જે રેખા એલને જ્યાં છેદે ત્યાં વાય નામ આપો. 9. હવે રેખાખંડ એ એક્સ અને રેખાખંડ બી વાય માપો. 10. એ એક્સ બરાબર 2.5 સેન્ટીમીટર અને બી વાય બરાબર 2.5 સેન્ટીમીટર, એટલે કે એ એક્સ બરાબર બી વાય. આ પરથી કહી શકાય કે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું જ રહે છે. બે રેખાઓની છેદિકા. દોસ્તો, હવે આ આકૃતિ જુઓ. અહીં ત્રણેય આકૃતિઓમાં 3 રેખાઓ એલ, એમ અને એન આપેલી છે. પહેલી આકૃતિમાં ત્રણેય રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. બીજી આકૃતિમાં રેખા એલ રેખા એમને બિંદુ એમાં અને રેખા એનને બીમાં છેદે છે. ત્રીજી આકૃતિમાં રેખા એલ અને એન એ બિંદુમાં, રેખા એમ અને એન બી બિંદુમાં અને રેખા એલ અને એમ સી બિંદુમાં છેદે છે. અહીં પ્રથમ આકૃતિમાં રેખા એલ એ એમ અને એનની છેદિકા નથી, જ્યારે બીજી અને ત્રીજી આકૃતિમાં રેખા એલ એ રેખા એમ અને એનની છેદિકા છે. આ પરથી છેદિકાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. છેદિકાની વ્યાખ્યા: જો કોઈ રેખા એક જ સપાટી પર આવેલી બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખાને આપેલ બે રેખાઓની છેદિકા કહેવાય. છેદિકાથી બનતા ખૂણાઓ. મિત્રો, આ આકૃતિ જુઓ. અહીં રેખા એબી અને રેખા સીડીને છેદિકા રેખા એક્સ વાય અનુક્રમે પી અને ક્યુ બિંદુમાં છેદે છે. તેથી પી બિંદુએ 4 અને ક્યુ બિંદુએ પણ 4 ખૂણા રચાય છે. આમ કુલ 8 ખૂણાઓ બને છે. આમ બે રેખાઓને જ્યારે છેદિકા છેદે ત્યારે કુલ 8 ખૂણાઓ રચાશે. કયા કયા ખૂણા બને છે તે સમજીએ. પી બિંદુએ રચાતા ખૂણાઓ: 1. ખૂણો XPA, 2. ખૂણો APQ, 3. ખૂણો QPB, 4. ખૂણો BPX. ક્યુ બિંદુએ રચાતા ખૂણાઓ: 5. ખૂણો PQC, 6. ખૂણો CQY, 7. ખૂણો YQD, 8. ખૂણો DQP. રેખા AB અને રેખા CDની વચ્ચે નીચેના 4 ખૂણાઓ રચાય છે: 1. ખૂણો APQ, 2. ખૂણો PQC, 3. ખૂણો PQD, 4. ખૂણો QPB. અંદર રચાતા આ 4 ખૂણાઓને અંતઃકોણો કહે છે. રેખા AB અને રેખા CDની બહાર આ 4 ખૂણાઓ રચાય છે: 1. ખૂણો XPA, 2. ખૂણો XPB, 3. ખૂણો YQC, 4. ખૂણો YQD. બહાર રચાતા આ 4 ખૂણાઓને બહિર્કોણો કહે છે. આકૃતિ 1 જુઓ. અહીં ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 અંદરના ખૂણા એટલે કે અંતઃકોણો છે. આકૃતિ 2 જુઓ. અહીં ખૂણો 5, ખૂણો 6, ખૂણો 7 અને ખૂણો 8 બહારના ખૂણા એટલે કે બહિર્કોણો કહે છે. યુગ્મકોણોની જોડ. મિત્રો, હવે આ આકૃતિ જુઓ. અહીં 1 થી 8 ખૂણાના નંબર આપ્યા છે. ખૂણો 5 અને ખૂણો 6 અંદરના ખૂણા છે. અહીં ખૂણો 3 અને ખૂણો 6 યુગ્મકોણોની એક જોડ રચે છે. એ જ રીતે ખૂણો 4 અને ખૂણો 5 યુગ્મકોણની બીજી જોડ રચે છે. નામ સાથે યુગ્મકોણોની બંને જોડને આ પ્રમાણે લખી શકાય: યુગ્મકોણોની જોડ. 1. ખૂણો APQ અને ખૂણો PQD. 2. ખૂણો BPQ અને ખૂણો PQC. આમ બે રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણોની બે જોડ મળે છે. અનુકોણની જોડ. મિત્રો, બે રેખાઓને છેદિકાથી બનતી અનુકોણની જોડ વિશે માહિતી મેળવીએ. આ આકૃતિ જુઓ. અહીં
ખૂણો 1 થી ખૂણો 8 સુધીના 8 ખૂણા દર્શાવ્યા છે. અનુકોણના ખૂણા દર્શાવવા એક ખૂણો બહારનો અને એક ખૂણો અંદરનો લેવામાં આવે છે તથા તે બંને ખૂણા છેદિકાની એક જ તરફ હોય છે. અનુકોણની 4 જોડ આ પ્રમાણે મળે છે: 1 ખૂણો 1 અને ખૂણો 5, 2 ખૂણો 2 અને ખૂણો 6, 3 ખૂણો 3 અને ખૂણો 7, 4 ખૂણો 4 અને ખૂણો 8. ઉપરની જોડને હવે બિંદુઓ વડે દર્શાવીએ તો આ પ્રમાણે લખાશે: અનુકોણની જોડ 1 ખૂણો XPA અને ખૂણો PQC, 2 ખૂણો XPB અને ખૂણો PQD, 3 ખૂણો APQ અને ખૂણો CQY, 4 ખૂણો BPQ અને ખૂણો DQY. બે રેખાઓની છેદિકાથી અનુકોણોની કુલ 4 જોડ બને છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. મિત્રો, આ આકૃતિ જુઓ. અહીં છેદિકાથી 8 ખૂણા બને છે, જેમાંના 4 અંદરના ખૂણા છે. અંદરના ખૂણાઓને અંતઃકોણો કહે છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની કુલ 2 જોડ મળે છે: 1 ખૂણો 3 અને ખૂણો 5, 2 ખૂણો 4 અને ખૂણો 6. તેમને આ પ્રમાણે પણ દર્શાવી શકાય: 1 ખૂણો APQ અને ખૂણો PQC, 2 ખૂણો BPQ અને ખૂણો PQD. મિત્રો, જો બે રેખાઓ સમાંતર હોય અને છેદિકા તેમને છેદે તો તેથી બનતા 1 યુગ્મકોણોની જોડના માપ સરખા હોય છે, 2 અનુકોણોની જોડના માપ સરખા હોય છે, 3 છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની પ્રત્યેક જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. બે રેખાઓને છેદિકા છેદવાથી બનતા ખૂણાઓથી 1 યુગ્મકોણોની 2 જોડ મળે, 2 અનુકોણોની 4 જોડ મળે, 3 છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની 2 જોડ મળે. મિત્રો, બે સમાંતર રેખાઓને છેદિકાથી બનતા 8 ખૂણા પૈકી જો એક ખૂણાનું માપ આપેલું હોય તો બાકીના 7 ખૂણાના માપ કેવી રીતે શોધી શકાય છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: રેખા XY સમાંતર રેખા MN છે. રેખા PQ એ તેમની છેદિકા છે. રેખા PQ એ રેખા XY ને A બિંદુમાં અને રેખા MN ને B બિંદુમાં છેદે છે. જો માપ ખૂણો NBP બરાબર 55 અંશ હોય તો બાકીના ખૂણાઓના માપ શોધો. ઉકેલ: પ્રથમ તો આપેલી વિગત પરથી આકૃતિ દોરવી પડશે. તે આકૃતિ આ પ્રમાણેની દોરાશે. અનુકોણો સરખા હોય છે, તેથી માપ ખૂણો NBP બરાબર 55 અંશ, તેથી માપ ખૂણો PAY બરાબર 55 અંશ. પરિણામ 1. યુગ્મકોણો સરખા થાય, માટે માપ ખૂણો NBP બરાબર 55 અંશ, તેથી માપ ખૂણો XAB બરાબર 55 અંશ. પરિણામ 2. અભિકોણો સરખા થાય, માટે માપ ખૂણો ABN બરાબર 55 અંશ, તેથી માપ ખૂણો MBQ બરાબર 55 અંશ. પરિણામ 3. હવે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે, તેથી માપ ખૂણો ABN વત્તા માપ ખૂણો ABM બરાબર 180 અંશ, માટે 55 અંશ વત્તા માપ ખૂણો ABM બરાબર 180 અંશ, માટે માપ ખૂણો ABM બરાબર 180 અંશ ઓછા 55 અંશ બરાબર 125 અંશ, માટે માપ ખૂણો ABM બરાબર 125 અંશ. પરિણામ 4. માપ ખૂણો ABM બરાબર 125 અંશ, તેથી માપ ખૂણો QBN બરાબર 125 અંશ, કારણ કે અભિકોણની જોડ. પરિણામ 5. માપ ખૂણો ABM બરાબર 125 અંશ, તેથી માપ ખૂણો
એક્સ એપી બરાબર 125 અંશ, કારણ કે અનુકોણની જોડ. પરિણામ 6. માપખૂણો એબીએમ બરાબર 125 અંશ, તેથી માપખૂણો વાયએબી બરાબર 125 અંશ, કારણ કે યુગ્મકોણની જોડ. પરિણામ 7. આ પ્રકારે બાકીના 7 ખૂણાના માપ શોધી શકાય છે. આપેલી રેખાની બહારના બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના. મિત્રો, કોઈ એક રેખા આપી હોય ને તેની બહાર કોઈ બિંદુ આપેલ હોય તો તે બિંદુમાંથી પસાર થતી તે રેખાને સમાંતર રેખા દોરી શકાય છે. તે કેવી રીતે દોરી શકાય તે હવે સમજીએ. રચનાના મુદ્દા. 1. સૌપ્રથમ નોટબુકમાં માપપટ્ટીની મદદથી રેખા એલ દોરો. 2. રેખા એલની બહાર ઉપરની બાજુએ કોઈ એક બિંદુ પી લો. 3. હવે એક કાટખૂણિયાની મદદથી રેખા એલની બહારના બિંદુ પીમાંથી લંબ રેખા પીએમ દોરો. 4. કાટખૂણિયાની મદદથી રેખા પીએમના બિંદુ પીમાંથી રેખા પીએમને લંબ રેખા એમ દોરો. 5. રેખા એલ સમાંતર રેખા એમ થશે, એટલે કે એલ સમાંતર એમ થશે.